6:45 થયા છે. પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. સંપાદન અને પઠન વિરલ રાણા. ભારત સતત વિકાસશીલ દેશ રહ્યો છે. વર્તમાન સમયમાં ભારત દેશ વિકાસની જે હરણફાળ ભરી રહ્યો છે તેમાં વિજ્ઞાનનો મહત્તમ ફાળો રહ્યો છે. જે તે સમયે દેશમાં પ્રવર્તી અંધશ્રદ્ધા દૂર કરવામાં વિજ્ઞાને મહત્વનો ફાળો આપ્યો છે. વિજ્ઞાન આપણા રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ છે. આપણા હાથમાં રહેલા અવનવા ગેજેટથી લઈને અવકાશ વિજ્ઞાન સુધીની સતત વિકસતી ટેકનોલોજીએ વિજ્ઞાનની અને માનવ જીવનના સતત પ્રયત્નોની સમગ્ર માનવ સમુદાયને મળેલી ભેટ છે. ફેબ્રુઆરી મહિનાની 28મી તારીખ સમગ્ર દેશવાસીઓ માટે ખાસ કરીને વિજ્ઞાન જગતમાં મહત્વની ગણાય છે. 28મી ફેબ્રુઆરી 1928ના રોજ ડોક્ટર ચંદ્રશેખર વેંકટ રામને સર સીવી રામન ઇફેક્ટની શોધ પૂરી કરી હતી. તેમની યાદમાં જ આ દિવસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2025ની થીમ વિકસિત ભારત માટે વિજ્ઞાન અને નવીનતામાં વૈશ્વિક નેતૃત્વ માટે ભારતીય યુવાનોનું સશક્તિકરણ છે. 28 ફેબ્રુઆરી 1928માં કલકત્તાની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ટિવેશન ઓફ સાયન્સ ખાતે ભારતીય વૈજ્ઞાનિક સર ચંદ્રશેખર વેંકટ રામને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે પ્રકાશના કિરણોની અલગ અલગ તરંગ લંબાઈ પર વિખેરાઈ જવાની પ્રક્રિયાનું ખૂબ જ બારીકાઈથી અવલોકન કરી તેને લોકો સમક્ષ મૂકી હતી. જે શોધને તેમના નામ પરથી રામન ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ મહામૂલી શોધ બદલ 1930માં તેમને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા. વિજ્ઞાન વારસો રામનના પિતાજી ચંદ્રશેખર પણ ભૌતિક વિજ્ઞાનમાં સ્નાતક થયા હતા. આમ બાળક વેંકટને નાનપણથી જ ભૌતિક વિજ્ઞાનનો વારસો મળ્યો હતો. એમણે પોતાના જીવન દરમિયાન 465 જેટલા પ્રકાશનોથી આ જગતને આશ્ચર્યચકિત કરી દીધું. ધ્વનિ, પ્રકાશ, રંગ, ખનિજ, ફૂલોના રંગો જેવી બાબતોમાં એમનું મહામૂલ્યું પ્રદાન છે. ભારતના દક્ષિણ ભાગમાં આવેલા તિરુચિરાપલ્લી, તામિલનાડુ રાજ્ય ખાતે હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં 7 નવેમ્બર 1988ના રોજ સર સીવી રામનનો જન્મ થયો. અભ્યાસ અને પ્રયોગો 11 વર્ષની નાની વયે રામને મેટ્રિકની પરીક્ષા પહેલા નંબરે પાસ કરી હતી. આગળ અભ્યાસ માટે 1902ના વર્ષમાં તેઓ ચેન્નઈની જાણીતી પ્રેસિડેન્સી કોલેજમાં જોડાયા. આ કોલેજમાં અંગ્રેજી વિષયના પ્રોફેસર ઇલિયટ હતા. આ નાનકડા વિદ્યાર્થીને જોતા જ તેઓ બોલી ઉઠ્યા, "બાબા, તારી ઉંમર કેટલી?" રામને જવાબમાં 13 વર્ષ કહ્યું. ત્યારે તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. 1904માં બીએસસીની પરીક્ષામાં ભૌતિક વિજ્ઞાનના વિષય સાથે કોલેજમાં રામન પ્રથમ નંબરે પાસ થયા. આ માટે સુવર્ણ ચંદ્રક પણ મળ્યો. અહીં જ તેમણે પ્રિય વિષય ભૌતિક વિજ્ઞાન સાથે એમએસસીનો અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસની સાથોસાથ તેઓ આપમેળે જ કોલેજોમાં પ્રયોગો કરતા હતા. આ પ્રયોગોના પરિણામે એમણે પ્રકાશના વિવર્તન અંગે સંશોધન કર્યું. એમાં તેમને સફળતા પણ મળી. રામને આ શોધના આધારે લેખ તૈયાર કર્યો અને લંડનના એક સંશોધન સામયિકમાં છપાવા લાગ્યો. આ લેખ સ્વીકારાયો અને નવેમ્બર 1906ના અંકમાં છપાયો. ત્યાર પછી રામને ત્રિપાર્શ્વ કાચનો પ્રયોગ હાથમાં લીધો. આ પ્રયોગ કરતા કરતા એમણે વિશિષ્ટ પ્રકારના પ્રકાશની શોધ કરી. આ રીતે રામને પ્રયોગો કરતા કરતા અનેક સિદ્ધિ હાંસલ કરી. દરમિયાન કોલકાતા યુનિવર્સિટીમાં રામનની ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર તરીકે નિમણૂક થઈ. 16 વર્ષ કલકત્તા યુનિવર્સિટીમાં સેવા આપ્યા બાદ તેઓ બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર તરીકે જોડાયા. છેલ્લે તેમણે રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં સેવા આપી હતી. ઈસવીસન 1964માં તેમને ભારત રત્નનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો. નવેમ્બર 21, 1970ના રોજ બેંગલુરુમાં રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તેમના રહેઠાણમાં તેમનું નિધન થયું. રામને તેમના જીવનકાળ દરમિયાન અગત્યનું સંશોધન કાર્ય કર્યું હતું. આવા હતા આપણા આ મહાન ભારતીય વૈજ્ઞાનિક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના તાજેતરના રેડિયો સંબોધન મન કી બાતમાં યુવા વિદ્યાર્થીઓને સંશોધન પ્રયોગશાળાઓમાં સમય વિતાવીને, ગ્રહોની મુલાકાત લઈને અને અવકાશ અને વિજ્ઞાન કેન્દ્રોનું અન્વેષણ કરીને એક દિવસ એક વૈજ્ઞાનિક તરીકે અનુભવ કરવા પ્રોત્સાહિત કર્યા. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એ વિશે હમણાં જ આપ આજનું પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન અને પઠન વિરલ રાણા.